वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितामसुरनरोत्तमरमुदा धर्महमविचिन्तये। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय श्री सहजानंद स्वामी नमो नमः। केना विषय आवे छे? अन्न केवुं अन्न खावुं, केवुं न खावुं, कोनुं खावुं, कोनुं न खावुं, ए बारामां शास्त्रकारो छणावट करे छे। શું થાય છે? કાલે અન્ન વિશે 2-3 પોઈન્ટો આવ્યા હતા। એક તો વાળ પડી ગયો હોય એ અનાજ ન ખવાય, કીડાવાળું અનાજ ન ખવાય, દૂષિત અનાજ ન ખવાય, કૂતરા દ્વારા સૂંઘાયેલું હોય એ અન્ન ન ખવાય, ફરીથી રાંધેલું એ અન્ન ન ખવાય, પછી ચંડાળ, રજસ્વલા સ્ત્રી તથા પતિત આ ત્રણના દેખવામાં આવેલું હોય એ અન્ન ન ખાવું। પતિત એટલે એની વ્યાખ્યા કરી હતી આપણે, પણ આમાં પતિતની વ્યાખ્યા બહુ જોરદાર છે। પતિત એટલે કોને કહેવાય? પતિત એને નવ પ્રકાર છે પતિતના, એટલે 9 અર્થ થાય છે। એમાં બીજા નંબરનો અર્થ બહુ મોટો છે। એમાં બીજા નંબરના અર્થમાં એવું આવે છે કે અતિ નીચ માણસ હોય એને મહાપાપી હોય એને પણ પતિત। પછી હોય એને પણ પાપી। આપતકાળ ન હોવા છતાં પણ સ્વધર્મના નિયમોનું જેણે ઉલ્લંઘન કર્યું હોય એને પણ પતિત કહેવાય। આપતકાળ હોય અને ઉલ્લંઘન કરે તો દોષ નથી પાછો, આપતકાળ નથી અને પોતાના ધર્મનું એને ઉલ્લંઘન કર્યું છે એને પતિત કહેવાય। આગ લગાડનાર હોય એને પણ પતિત કહેવાય। પછી ઝેર આપનારો હોય, બીજાનો અપકાર કરવાની ઈચ્છાથી ફાંસો ખાધો હોય, ડૂબકી દઈ અને મર્યો હોય, કોશિશ કરી હોય, ડૂબી કે બળીને મરી જનાર, આત્મહત્યા કરનાર, ગુરુ પત્ની સાથે ગમન કરનાર, નાસ્તિક, ચોર, મદ્યપાન કરનારો, ચંડાળ સ્ત્રી સાથે મૈથુન કરનાર, ચંડાળનું ધન લેનારો, આ બધા પાતકી કહેવાય। એમાં અહીંયા તો બધામાં જે આપણા ધર્મ નિયમમાંથી જે પડી ગયા હોય એનું પણ લઈ શકાય। તો એના દ્વારા જોવામાં આવેલું હોય એ અનાજ પણ ખવાય નહીં।
લો હે એ કદાચ પીરસવા આવે તો એ ખવાય નહીં, પીરસવા આવે તોય નહીં. પછી પર્યાન્ન ન ખવાય. પર્યાન એટલે અન્યનો સ્વામી કોઈ, એટલે કે કોઈ બીજાનું અન્ન હોય અને બીજો એને આપી દે. આ ધન આનું છે અને આપણે બીજાને આપી દઈએ, એ અન્ન ન ખવાય. એ સદાને ત્યાગ કરવા યોગ્ય છે. કાગડાએ અથવા તો મરઘાએ સ્પર્શ કરેલું હોય, કાગડા અથવા કુકડા એને સ્પર્શ કરેલું હોય તે ન ખવાય. જે જંતુઓ વાળું હોય, જે મનુષ્ય દ્વારા સૂંઘાયેલું હોય, જે અનાજને ઊંઘી લીધું હોય એ અનાજ ખવાય નહીં. એટલા માટે અનાજ સૂંઘાય નહીં. કોઢિયો હોય એ દ્વારા અટકાયેલું હોય, જેને રજસ્વલા સ્ત્રી અને વ્યભિચારીણી સ્ત્રી તથા રોગી સ્ત્રીએ આપેલું હોય, તે અન્ન ત્યાગ કરવા યોગ્ય છે. બહુ સરસ વ્યક્તિ આવે છે. જેને મેલા વસ્ત્ર ધારણ કરનાર વ્યક્તિએ આપ્યું હોય, મેલા ઘેલા વસ્ત્ર પહેરેલા હોય ને એ વ્યક્તિએ આપેલું હોય તો એ અન્ન લેવાય નહીં, એનો ત્યાગ કરી દેવો જોઈએ. સમજાય છે ને? કેટલી મસ્ત વાતો આપણને શાસ્ત્રકારો શીખવાડે છે. પછી બહુ મદ વાળો હોય, મદ મસ્ત હોય, એનું અન્ન પણ ન લેવું, એનું અન્ન કોઈ દિવસ ન ખાવું એમ લખ્યું. પછી કેફથી ચકચૂર હોય, બહુ મોજમાં હોય, કેફમાં નશા વાળો, એનું અન્ન ન ખાવું. ક્રોધીનું અન્ન ન ખાવું. શાસ્ત્રકારો સીધા કરવા માંગે આપણને, ખીજાયેલું ન રહેવું બહુ. પણ રોગીના અન્ને અને વાળવાળા કીડાવાળા દૂષિત અન્નને ઈચ્છાપૂર્વક એના અન્નને ત્યાગ દેવો. અને ઈચ્છાપૂર્વક પગથી સ્પર્શાયેલું હોય, જાણી જોઈને તમે પગથી અડેલા હો તો એ અનાજ પણ ખવાય નહીં. જાણી જોઈને પગ અડાડતા હોય અનાજને અથવા વાસણને તો એ અન્ન ન ખવાય. હવે આજના સંદર્ભમાં થોડુંક કદાચ ઓછું શું છે, પણ એક મોટું આવ્યું. જો ગર્ભ હત્યા કરનારાઓના દ્વારા દેખવામાં આવેલું હોય તો અનાજ ન ખાવું. ગર્ભ હત્યા કરનારા હોય એનું અનાજ ન ખાવું. હવે થોડુંક ઓછું છું, નહીતર બહુ હતું ને. ઓછું છું કે નહીં થોડુંક? ગર્ભ હત્યા તો બહુ થતી હતી, હજી થાય છે પણ થોડી ઓછી થઈ. એને જે અનાજની સામે નજર નાખી હોય ને તોય ન ખાવું, એ અનાજે છોડી દેવું, એવું બતાવે. રજસ્વલા સ્ત્રી હોય અને એ અડકી જાય, અડી લે તો એ અનાજ ખાવા યોગ્ય રહેતું નથી. પક્ષી દ્વારા ખવાયેલું હોય એ અન્ન છોડી દેવું જોઈએ. કૂતરાનું અડેલું ન ખાવું જોઈએ. આમાં અનાજની શાસ્ત્રના પુરાવા આવે છે, એટલે કોઈ વાત ડબલ વાર આવે છે. ગાય દ્વારા સૂંઘાયેલું હોય અથવા કોઈને માટે જાહેર કરેલું અન્ન હોય કે આ ફલાણું અન્ન છે, એ ફલાણા ભાઈ માટે થાળી છે, પછી ત્યાં તમારે ન બેસી જવું. જેના માટે થાળી હોય એના માટે ની રહેવા દેવી. ગાયનું મુખ અપવિત્ર છે. ગાયનું ગૌમૂત્ર છાણ એ બધું પવિત્ર છે, એનું પૂંછડું પૂજાય પણ મુખ ન પૂજાય. મુખ મીન્સ કે મુખ દ્વારા સૂંઘાયેલું. શું કામે અપવિત્ર છે એ કથા આપણે આગળ કીધી બે વાર એ કથા આપણે આગળ કીધેલી છે. એટલે ગાયનું મુખ એટલા માટે અપવિત્ર છે. સમૂહના અન્નને કોઈ દિવસ ન ખાવું. સમૂહના સમાજવાળી હોય ને એનું હોય ને એ બધું આપણે હાલે એમ ન. પછી વેશ્યાના અન્નને ન ખાવું.
વિદ્વાનો દ્વારા જે અનાજની નિંદા કરવામાં આવી હોય એ અનાજ પણ ન ખાવું. મોટા પુરુષો એટલે કે શાસ્ત્રકારો શાસ્ત્રના જાણનારા એમ કીધું આ ખાવા યોગ્ય નથી, પછી અનાજને ખવાય નહીં. નિંદા, નિંદા એટલે કે એની સતત નિંદા નહીં પણ નિષેધ કરેલો. નિંદિત એટલે નિષેધ કરેલો. હવે લગભગ અત્યારે આ એક ભૂલ ઘરે ઘરે થાય છે. કોઈક ઘર એવા બાકી છે જ્યાં આ ભૂલ નહીં થતી હોય. એવો એક પોઈન્ટ આવ્યો છે કે જે ડાબા હાથથી લાવેલું હોય અથવા તો પીરસેલું અન્ન હોય તે ખાવા યોગ્ય અન્ન રહેતું નથી. શું અત્યારે શું કરે છે બધા? ડાબા હાથે લાવે નહીં પણ ડાઇનિંગ ટેબલ હોય ને એમાં વચ્ચે મૂકી દે, પછી ડાબે હાથે એકાબીજાને પીરસે. ડાબા હાથે પીરસાય નહીં. પહેલાના વખતમાં તમને બધાને ખબર છે, પહેલાના વખતમાં એવું હતું કે બૈરાઓ છે ને પાછળથી જમતા, એ પીરસતા. ઘરના એક સભ્યને પાછળ રહેવું જોઈએ. એટલે જુવાન બહેનો હોય એ પાછળ રહે, મોટી ઉંમરના હોય, વૃદ્ધ હોય એને પહેલા જમાડી દેવાય એવું લખ્યું. જેના ઘરમાં વૃદ્ધ અને બાળક ભૂખ્યા હોય અને તમે જમી લો તો એ દોષ છે. વૃદ્ધને અને બાળકને પહેલા જમાડવાના. ડાબાથી પીરસાયેલા અન્નને ન ખાવું જોઈએ. કોઈ દિવસ વાસી ભાત ન ખવાય. પછી આમાં તો અમુક વસ્તુ આપણને ન લાગુ પડે પણ દારૂ ભેળવેલું અન્ન ન ખવાય. જો કે દારૂ ભેળવેલું તો છૂટું છૂટું ખવાય એમ બે. એટલે ભેળવેલું આમાં મૂક્યું એટલે એ ન ખવાય એમ. એઠું અન્ન કોઈ દિવસ ન ખાવું. એઠું પોતાનું હચન. પોતાનું એઠું કોને કહેવાય? હે? હા, એ પોતાનું એઠું. પોતાનું એઠું પણ અનાજ ન ખાવું. અને ઘરવાળા બધાને ન આપીને પોતા માટે બચાવેલું અન્ન ખાવા યોગ્ય નથી, માંસ તુલ્ય છે. આ પેંડા હતાડી દે ને એ બંધ થઈ જાય. હે? સારી વસ્તુ પેંડા જ હતાડે, ખીચડી કોઈ ન હતાડે, એટલે પેંડા નામ લીધું. બાકી લગભગ અત્યારે હારી હારી વસ્તુ હોય એમાં જો બે દેરિયા જેઠિયા હારે રહેતા હોય તો એકાબીજાના બૈરા એકાબીજાના છોકરા હાટું હતાડી દે. ઓલાને ખબર ન પડે એવું પેલા બહુ હતું. હવે કદાચ સારું થઈ ગયું હોય તો. હવે એવું નથી રહ્યું. કેમ? તો હે? હા, એ સાચું હો દાદાનું. એ કે પેલાના વખતમાં તાણ હતી ન્યા એ ઓલા શું કેવાય આઠમે જ બનતું, પછી હતાડી દેવું પડે ને છોકરા હાટું. પેલાના વખતમાં એવું હતું, નહોતું, ઓછું મળતું એટલે કરતા. પણ એ તોય ન કરાય. પછી જે ઉગ્ર સ્વભાવ વાળો મનુષ્ય હોય એનું અન્ન કદી નહીં ખાવું જોઈએ. ઉગ્ર સ્વભાવ વાળાનું તો નહીં જ. ઉગ્ર સ્વભાવ કોને કહેવાય? જેને વતાવ્યો ન થાય. વાત વાતમાં ઝઘડા કરનારો હોય, બાંધનારો હોય, એનો ઉગ્ર સ્વભાવ વાળો કહેવાય. સમુદાયના અન્નને પણ એકલા ન ખવાય. શ્રાદ્ધનું અન્ન અને સૂતકનું અન્ન અથવા દુષ્ટ પુરુષનું અથવા તો શૂદ્રનું અન્ન કદી નહીં ખાવું જોઈએ. આ મહાભારતનું સૂત્ર છે. ઉગ્રાન્નમ ગ્રહિતમ દેવી ગણાનામ શ્રાદ્ધ સૂતકમ. મહાભારતમાં લખ્યું શ્રાદ્ધનું અને હૂતકનું ખાવું નહીં. આજે જો કે હવે હરાજ તો જતા રહ્યા, કેટલા રહ્યા હવે? કાલ અમાસ છે ને કાલે, આજે 14. એ અન્નને ન ખાવું. અને ઉન્મત્ત હોય, ક્રોધી હોય, દુખાતુર મનુષ્યનું અન્ન કદી નહીં ખાવું જોઈએ. પછી ઘોષિત કરેલું અન્ન. ઘોષિત એટલે આ ફલાણા ભાઈ માટે છે, જાહેરાત કરેલી અન્ન હોય
તો એ અન્ન આપણે ખાઈએ એટલે એનું પ્રારબ્ધ આપણે ખાઈએ છીએ, પછી એનું પાપ આપણે ખાઈએ છીએ. અથવા તો અન્યના નિમિત્તે રાખવામાં આવેલું અન્ન એ ત્યાજ્ય છે. બહુ સરસ વાત લખી લો. જેને કોઈએ ઓળંગેલું હોય, જે ઝઘડા લડાઈ ને ઝઘડા કરતા બનાવવામાં આવેલું હોય. તો ઓલા હરિભગત આવ્યા નથી ને તો એ એમ કેતા એ કે તો અમારે ખાવું કોનું એ કે અમારે તો એ જ હોય, ઝઘડા હોય તો ઝઘડા કરતા કરતા જ બન્યું હોય. હે એ નહીં, એ કે ઝઘડા કરતા કરતા બનાવેલું હોય એ અમારે ન ખાવું. એ કે તો ભૂખ્યું રહેવાનું થાય એ એવું કેતા. હાંજે જેના માટે લોકમાં ઢંઢેરો પીટવામાં આવ્યો હોય, ઢંઢેરો પીટેલો એટલે કે જાહેરાત કરેલી હોય કે આ ફલાણા ભાઈ માટે રાખી મૂકીએ છીએ, એવી થાળી પીરસેલી અથવા તો એના માટે રાખેલું હોય, પછી તમે ખાવ છો તો જેના નામનું રાખે તો એનું પાપ તમે ખાવ છો. કેટલી સુવિધા છે. જેમાંથી કોઈ વ્રતહીન અસત્યવાદી મનુષ્ય ભોજન કરી લીધું હોય, જે કૂતરા દ્વારા સ્પર્શાયેલું હોય તેવા અન્નને રાક્ષસોનો ભાગ સમજવો જોઈએ. એટલે હાલ એ રાક્ષસ નું અન્ન છે એવું માની લેવાનું. પછી અમુક અમુક નું ભોજન ન ખાવું, જેમાં થૂક પડી ગયું હોય, પછી કીડાનું ની ફરીને આવ્યું, કૂતરા દ્વારા સૂંઘાયેલું હોય, પણ રસોઈ કરતા કરતા બોલ બોલ કરે ને તો થૂક ઉડવાનો સંભવ ખરો. થૂક દ્વારા ઉડ્યું હોય એ અનાજ પણ ન ખવાય. અને આ કોરોના પછી આ જે ઓલું મુમતી નીકળી ને શું કહેવાય, માંસ, એ બહુ સારું છું. પણ એ રસોઈ કરતી વખતે રાખતા હોય તો સારી વાત છે. એ બહાર નીકળે એટલે દંડને કારણે જ બાંધે છે બધા. દંડ ન ભરવો પડે એટલે. રસોઈમાં જો રાખે ને બહાર ન કરે તો આ કોરોના વયો જાય. બોલો. મનુષ્યનું બધું જ પાપ એના અન્નમાં રહેલું હોય છે. તેથી જે જેનું અન્ન ખાય છે તે તેનું પાપ ભોજન કરે છે. લ્યો, આ કોઈ પણ અનાજ છે એમાં જેનું અનાજ છે એનું પાપ એ અન્નમાં હોય છે. પછી જેનું ખાવ એનું તમે પાપ ખાવ છો. એટલા માટે જો ભક્તો બધાય ઠાકોરજીને થાળ કરાવે અને એનું પાપ ધોવા માટે જ કરાવે ને. શું કામ આપે છે અનાજ, રસોઈ શું કામ આપે? અને એક ખાસ પોઈન્ટ આવ્યો, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એમનામાંથી જેનું અન્ન મૃત્યુ વેળાએ પેટમાં રહે છે તે જ યોનિની એને પ્રાપ્તિ થાય છે. અંત વેળાએ જેને અનાજ ખવડાવ્યું હોય છેલ્લો કોળિયો એ જ યોનિમાં, એટલે બ્રાહ્મણ હોય તો બ્રાહ્મણ, ક્ષત્રિય હોય તો ક્ષત્રિય, વૈશ્ય હોય તો વૈશ્ય, જેનું અન્ન છેલ્લે પેટમાં હોય એ જ્ઞાતિમાં એ જન્મે, એ બ્રાહ્મણમાં ક્ષત્રિયમાં એમ જન્મે. એવું શાસ્ત્રકારોએ કીધેલું છે. શેમાં લખ્યું છે કે કુર્મ પુરાણ અને પદ્મ પુરાણ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વિષામ, શુદ્રશ્ય ચ મુનીશ્વરા યશાન્ને નો દરસ્થેન મૃતસ્થ્યોની માપનુયાત. જે મૃત્યુ વેળાએ જે અનાજ જેનું પેટમાં હોય એ યોનિની અંદર એને જન્મ લેવો પડે. પછી બીજું કડક છે, એક શબ્દ કાઢી નાખું તો હાલશે. શુદ્ર હોય, યજ્ઞ હોય, ગણ હોય, વૈશ્ય હોય, અને બીજું કહી દઉં કે છોડી દઉં? વ્યાજ ખાવાનું ભોજન કોઈ દી ન કરવું જોઈએ. હે, પણ એનો માપ છે, સમજ્યા?
વ્યાજ ખાવાનું માપ છે. મહારાજે કીધું વણજ વ્યાપાર વ્યાજવટો આદિ વૈશ્વર્ણ હોય એને કરવો. શાસ્ત્ર સંમત હોય તો વાત દોષિત નથી. નહીં તો પણ જેમ લાગ્યા આમ જે લૂંટવા માંડે, જેમ લાગ્યા આમ લેવા માંડે, એ સારું નથી એમ. હે હા, તમારા પગમાં પડીને તમારી પાસે પૈસા લેવા એ ક્યારે આવ્યો હશે? હે, બિચારાની ઘરે ક્યાંય શેડા નહીં બાંધતા હોય તો આવ્યો હોય. અને એને તમે જેમ લાગ્યા એમ નીચોવી નાખો તો ઠાકોરજી તમને એક દિવસ એવા બનાવશે. સમજ્યા? પછી પૂજારીનું અન્ન અને પુરોહિતનું એટલે કે બ્રાહ્મણનું અન્ન ખાવાથી ચાંદ્રાયણ વ્રત કરવું પડે. પૂજારી એટલે કે એના દ્વારા જેની આજીવિકા ચાલતી હોય એને કહેવાય પૂજારી. આમ સેવા કરતા હોય એની વાત નથી, એ તો હવે સેવા કરે છે. પણ જે પૂજારી દ્વારા પોતાનું ગુજરાન ચલાવતા હોય, ઠાકોરજીની સેવા કરીને જે પોતાનું ગુજરાન ચલાવતા હોય, એનું અન્ન જો કદાચ ખવાઈ જાય તો ચાંદ્રાયણ વ્રત કરવું પડે, દોષ લાગે. પછી જન્મ શૌચ અને મરણા શૌચ નું અન્ન ખાઈ લેવાથી પણ ચાંદ્રાયણ કરવું પડે. હે, સૂતક નું અન્ન ન ખવાય. સૂતક છે ને, જન્મનું સૂતક છે ને, એ મંદિરે આવો તો ચાલે, સમજો. પણ મરણના સૂતકમાં અત્યારે એવું પ્રવર્તી ગયું છે ને કોઈ કીધું નથી ને, એટલે હવે બધાને ભી પડે કે મંદિરે નહીં આવવાનું. સૂતકમાં આઘેથી દર્શન કરીએ તો શું વાંધો, આવા બધા ઓપ્શન કાઢે. પણ તમને મહારાજની આજ્ઞા છે તો તમને કેમ ભી પડે છે? સમજ્યા? એમાં પછી તિલક સાંડલો ન હોય. ઘણા તિલક સાંડલો કરે છે સૂતકમાં. તિલક સાંડલો ન કરાય, શિક્ષાપત્રી વાંચન ન થાય, ગુરુ મંત્રની માળા ન ફરે, તો ઘણા પાછા એમ કે નિયમ લીધું હોય એનું શું થાય? તો એ પણ મહારાજના વચનથી આપણે લોપ્યું નથી. મહારાજે આજ્ઞા કરી છે કામ કરવાનું, એટલે આપણને એનો દોષ નથી. અને તમે બધા એવા જ જો આજ્ઞા પાલક હોવ તો પછી સાધુ થઈ જાઓ. અહીંયા કોઈ સૂતક પાળવાનું આવે જ નહીં. બરાબર? આ તો કેવું છે, આમ બાહ્ય દેખાવ કરવો છે એટલું બધું, પણ કે પછી તો આજ્ઞા લોપાય તો એ ઓલું લાગે ને, આપણો નિયમ તૂટે એનું શું કરવું? એ નિયમ તૂટતો નથી મહારાજના વચન પ્રમાણે. બરાબર? એ તો લગભગ લાલજી મહારાજે પણ કીધેલું છે. પણ એમાંય ઘણાને સંશય છો છે. ઘણા એમ કે એ તો થોડું ઓલું કહેવાય, પૂજા નહીં કરવાની, એ તો આલો સમજ્યા. પણ એ કે મંદિરે નહીં આવવાનું અને માળા નહીં ફેરવાની, આ બધું ખોટું છે. એ કે પછી અમારે હરિભક્તોને શું મોઢું દેવું? સંતો એવો પ્રશ્ન કર્યો કે અમારે મોઢું શું દેવું, પણ તમે ખોટું ભયડ્યું શું કામે અત્યાર સુધી? બરાબર ને? ખોટું હાક્યું એટલે પછી જયારે સાચું આવે ત્યારે પાછું વળી જવું જોઈએ. એમાં પછી ઓલું ન થવું જોઈએ. આપણે ખોટું હાક્યું છે એટલે પાછું વળવું પડે. ખોટા હાલ્યા હોય એને પાછું વળવું પડે. હરખા હાલ્યા ગયા હોય તો કોઈને પાછું વળવું પડે નહીં, ઉલટાની મોજ આવે. બરાબર ને? એમાં સત્કાર વિના આપેલું અન્ન હોય, પુત્ર પતિ પુત્રહીન સ્ત્રી હોય, દીકરો ન હોય ને પતિ ન હોય એવી સ્ત્રી, જેને પતિ ન હોય પણ જેને દીકરો હોય એને વિધવા નથી કીધી. જોજો, એને ખાલી ચિહ્નો નહીં રાખવાના, પણ શાસ્ત્રકારોએ એને વિધવા નથી કીધી. આમાં આવશે હજી. જેને પતિ હયાત નથી અને એને દીકરો છે તો એને વિધવા ન કહેવાય. એટલે એને ચિહ્નો નહીં રાખવાના, બલોયા હું હેથો ને એ બધું કાઢી નાખવાનું, પણ એને જે વિધવા હામી મળે ને જે ઓલું કીધું ને અપશુકન ના, એવું એટલું બધું નથી એને દોષ. એટલે પતિ નહીં અને પુત્ર ન હોય એવી સ્ત્રીનું અન્ન ન લેવાય, અન્ન ન ખવાય. આ તો હવે જેનું દે એનું લાવો, બીજી વાત નહીં. એવું હાલે છે અત્યારે.
શત્રુ હોય, નગરપતિ હોય, એનું અન્ન ન ખવાય. શત્રુનું તો આમે ન ખવાય, નહીતર હું દે કઈ નક્કી નહીં. પતિતના અન્નને તથા જેના ઉપર છીક ખાવામાં આવેલી હોય એવા અન્નને ન ખાવું જોઈએ. પતિતનું તો વારે વારે આવશે અન્ન બાબતમાં. જે ધર્મ નિયમમાંથી પડી ગયો હોય એવા પતિતનું અન્ન સ્પર્શાયેલું હોય તોય નહીં ખાવાનું. એના દ્વારા ખાલી નજર નાખેલી હોય તોય નહીં ખાવાનું. આ બધા અત્યારે ઘણી જગ્યાએ રસોઈઓ દેવા માંડ્યા છે. ધર્મ નિયમમાંથી પડી ગયા, સંપ્રદાયના સિદ્ધાંતથી પડી ગયા, મહારાજના વચનથી પડ્યા એટલે એ પતિત જ કહેવાય. બરાબર? એ એવા પડેલા હોય એનું અન્ન તમે ખાઓ તો તમારે ચાંદ્રાયણ કરવું પડે. બહુ મોટો દોષ છે. પછી ચુગલખોર. ચુગલખોર કોને કહેવાય? નથી કહેતા ચાડી ચુગલી, અહીંયા વાત સાંભળીને પાછો બીજે જઈને કે હે ચાડી ખાય ને એ તો અહીંની અહીંયા સામે સામું કહી દે, જો તમારું આને એમ કીધું, જો 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 આ બોલ્યો, એને ચાડી કરી કહેવાય. ચુગલખોર હોય ને એ અહીંયા સાંભળે, મીંઢો થાય ને આપણી ભેગો ભળી જાય ને પછી ન્યા જઈને પાછી વાત કરે. ચુગલી કરી કહેવાય. આવું બહુ હાલે છે અત્યારે. એમાં આપણા સંપ્રદાયમાં અત્યારે જોકે બધે હાલતું હોય છે, પણ આપણને દેખાય છે એટલે આપણને એમ લાગે, બાકી બધે આવું હાલતું હોય. સાનું મનો મીંઢો થઈને આપણી ભેગો ભળી જાય અને પાછો ન્યા જઈને પાછી બધી વાત કરે. એ આમ કેતા હતા ને એ આમ કેતા હતા ને મેં સાંભળ્યું, મારી કાને સાંભળ્યું. એવાનો અન્ન કોઈ દી ન ખાવું. એ કેટલો પાપી છે. પછી અસત્ય ભાષી હોય, કૃતજ્ઞ હોય, એનું અન્ન ન ખવાય. કૃતજ્ઞ કોને કહેવાય? બોલો. હા, જેને આપણે ઉપર ઉપકાર કર્યો હોય અને પછી આપણે એને સહેજે ન રાખી. સ્વામિનારાયણ ભગવાને આપણે ત્યાંથી લઈએ. સ્વામિનારાયણ ભગવાન છે એને આપણને મનુષ્યનો દેહ આપ્યો છે, તો હવે આપણે એનું ભજન ન કરીએ તો આપણે કૃતજ્ઞ કહેવાય. બરાબર? હવે પછી આગળ જઈએ તો આચાર્ય મહારાજે આપણને કાનમાં ગુરુ મંત્ર આપી દીધો અને તમને અમને મોક્ષને માર્ગે આગળ વધાર્યા. ને હવે આપણું પ્રારબ્ધ આખું ફેરવી નાખ્યું. એને ગુરુ મંત્ર આપે ત્યારે જ પ્રારબ્ધ ફરે. હો, નહીં એમનેમ કોઈ દી ગુરુ મંત્ર વિના કોઈનું પ્રારબ્ધ ફરતું નથી. એ ગુરુ મંત્ર આપે ત્યારે આપણું પ્રારબ્ધ ફરે. એવા જે આચાર્ય મહારાજ આપણા ગુરુ, એને આપણી ઉપર કેટલો મોટો ઉપકાર કર્યો અને આપણે એને બે હાવ કરીએ તો એ કૃતજ્ઞ કહેવાય. એનું અનાજ ખવાય નહીં. એને સ્પર્શેલું હોય કે એને જોયેલું અન્ન હોય એ અન્ન ન ખવાય. કોઈ ખાતા હોય તો બંધ કરી દેજો. હે હા, માતા પિતાની જે સેવા ન કરતો હોય ને એને કૃતજ્ઞ કહેવાય. તમારા માતા પિતાએ તમને ભવાટવીમાંથી બહાર કાઢવા, તમને આ મોક્ષના દ્વારે તમે લઈ આવ્યા, અને એ માતા પિતાને હવે ઘણા તો જય સ્વામિનારાયણનો સંબંધ નથી રાખતા. માતા પિતાને જેને વારે ચડાવ્યા હોય, સેવા નહીં કરવા હાટું ચડાવ્યા હોય ને વારે. તમારે ત્યાં સ્વામિનારાયણ ભગવાન પ્રત્યક્ષ જમવા આવે તો તમને આનંદ થાય કે ન થાય? બોલો. તો સ્વામિનારાયણ ભગવાન કરતા તમારા પહેલા ભગવાન ગ્રહસ્થ માટે માતા પિતા છે. એ તમારે ત્યાં જમે તમને વાંધો હું? એને વારે ચડાવે, બાપા અહીંયા તમારો વારો નથી, મોટા ભાઈ ત્યાં છે, જાઓ. એટલે કોને તમે કાઢ્યા છે? ભગવાનને કાઢ્યા છે. સમજ્યા? એટલા માટે જે માતા પિતાને જે નો હાસવતો હોય ને એનું અનાજ કોઈ દી ન લેવું, એની રસોઈ ન લેવી, ઓફિસમાં કહી દેવું. એને કે પૂછવું કેમ પાછું? કેમ? એમ થોડું પૂછાય. પણ આપણે એટલું જાણી રાખવું કે આપણે આપણા મા બાપને તરછોડવાના નહીં.
પછી એનું અન્ન કોઈ દે, તરસોડેલા માતા પિતા હોય ને એવો કોઈ છોકરો આવી અને ગમે એટલી સારી રસોઈ દેવરાવે ને તો ઠાકોરજી જમતા નથી. આપણે એમ કે રસોઈ દીધું આમ કર્યું ને એટલું પૂન કર્યું ને કેમ ન મળ્યું, પણ આ હવે આનો નીચોડ મળ્યો. એને પતિત જ કહેવાય. હા, એમ કે સ્ત્રીના ઉપપતિને ઘરમાં રાખનારો હોય, એને ઘરમાં રાખનારો હોય એનું અન્ન ખાવું સ્ત્રીને કોઈ દી મિત્ર હોવો જ ન જોઈએ. પણ અત્યારે તો હાલે છે જે સમાજ દ્વારા જે અનાજ ત્યાગમાં એમ કે લોભિયાનું ન ખાવું પેટમાં દુખશે. કંજૂસ એટલે લોભી, લોભિયાનું અન્ન ખાઈએ તોય પેટમાં દુખે, એટલે લોભિયાનું તો ન જ ખાવું. કેમ ખબર પડે આ લોભી છે? ઈ તો કે ખબર પડી જ જાય, એ હસતુ ન રહે. પછી એઠું ખાનારો હોય, જેનું તેનું એઠું પોતાનું એઠું, એનું અનાજ ન ખાવું. ઘરમાં સ્ત્રીના યારને સહનારા હોય, યાર એટલે મિત્ર, પત્નીના શું કહેવાય મિત્રને રાખનાર હોય. હવે એક બહુ મોટું પોઈન્ટ આવ્યો છે, જે સ્ત્રીને વશીભૂત હોય એનું અનાજ ન ખાવું. સમજાણું? વશીભૂત એટલે હા, જેના ઘરમાં સ્ત્રીનું હાલતું હોય ને, મારે અરે શું કરશું આમાં? હે એ વાત બરાબર. થોડુંક આવે છે આમાં તો બધાનું. હા, પણ સ્ત્રીને કચરવાની નથી, પાછી જોજો, એને દબાવવાની નથી, પણ એનું હાલવું ન જોઈએ. એ કે એમ જ થાય. આ ભાઈ બેઠા હોય તો એના પત્ની કે આમ, જેનું ઘરમાં ન હાલતું હોય એનું અનાજ કોઈ દી ન ખાવું. કેવું કીધું? હે, સ્ત્રીને વશ એટલે અતિ કામી માણસ હોય, એનું પણ ન ખાવું. સૂતકના 10 દિવસ વીત્યા ન હોય એવા અન્નને પણ ન ખાવું. અને અતુષ્ટિકારક અન્ન હોય એને ન ખાવું. અતુષ્ટિકારક એટલે આમ સંતોષકારક ન મળેલું હોય અથવા સંતોષકારક લીધેલું ન હોય એવા અન્નને પણ ખાવું નહીં. પછી એમ લખ્યું છે, જ્યોતિષનું અન્ન નહીં, ગણિકા, ગાયક, નપુંસક, ભાટ, જુગારી, ઢોંગી, તપસ્વી આનું અન્ન ન ખાવું. હે, ઢોંગી હોય ને, ઢોંગી જેવો હોય એવો ન હોય ને, બહાર જેવા માણસ હોય એવો વેહ ધારણ કરનારો હોય, એને એને શું કહેવાય? ઢોંગી. જેવા માણસ, રૂપિયા વાળા તો કે હા હાલે તમ તારે, એ તો હાલે. ગરીબ હોય તો કે આવો હાલે, એવો હોય ઢોંગી. આમાં સમજો ને તમે? એનું અન્ન ન ખાવું. અને તપસ્વીનું અન્ન ન ખાવું એટલે સાધુ. તપસ્વી એટલે સંતો, સંતોનું અનાજ ન ખાવું. તો કેમ થાય? ચોરનું અનાજ ન ખાવું. અને જેના ઘરમાં વ્યભિચારથી ગુજરાન ચાલતું હોય એનું અનાજ ન ખાવું. અને જે પુરુષ સ્ત્રીથી પરાજિત થઈ ગયો હોય, હારી ગયેલો હોય સ્ત્રીથી, આમાં ઘણું હું છોડી દઉં છું. એટલે હું તમારા ઘરમાં ડખા ન થાય, એટલે મને એ દયા છે. હે, એવું ડબલ વાર આવે છે એટલે છોડું છું, બાકી લગભગ બધું કઈ જ દીધું છે. નપુંસકનું અન્ન ન ખાવું, સંન્યાસીનું અન્ન ન ખાવું, મત હોય, ઉન્મત હોય, ભયભીત હોય અને રડતી વ્યક્તિ દ્વારા બનાવેલું હોય, રડતા રડતા બનાવેલું હોય, રસોઈ કરતા કરતા છીક ખાધેલી હોય, એટલે છીક ખાધી એટલે એની ઉપર એમ
છીકાવ એટલે આમ ફરી જાય, આઘો વહી જાય એ વાત નહીં. જ્યાં છીકેલું અન્ન હોય એનું અનાજ કોઈ દિવસ ન ખાવું. રડતી વ્યક્તિ હોય અને રડતા રડતા બનાવેલું હોય એનું કોઈ દી અનાજ ન ખવાય. પ્રસન્ન ચિત્તથી રસોઈ બનાવો, પ્રસન્ન ચિત્તથી પીરસો, એ અનાજ ખાવાનું વિધાન છે. અને બ્રાહ્મણ સામે દ્વેષ કરનારા હોય, બ્રાહ્મણની સામે દ્વેષ રાખનારા હોય, એને દ્વેષ હોય ને એનું અન્ન ન ખવાય. સમજાય? કેવું આવ્યું? આ કેટલા અત્યારે બ્રાહ્મણોના વિરોધી છે, એનું અનાજ ન ખવાય, એની રસોઈ દે તોય ન લેવાય. તમે શું અરજ કરો છો હવળા? કે હવળા કરો છો? હું કહો હરખું કહો તો હું એનું અહીંયા બધાને સમજાય એમ. તપસ્વીને તો ખાવાનો નિષેધ આવી જ ગયો. હવે તમે જેટલા હરિભક્તો જેટલા બ્રાહ્મણનો દ્રોહ કરનારા છે એનું અનાજ ન ખવાય અને ખાય છે તો એને દોષ લાગે. એ અખાદ્ય છે, એ અનાજ નથી ખાતો, એ માંસ ખાય છે. હા, એ અનાજ દૂષિત છે, એટલે એ અનાજ એ ન ખવાય. કારણ કે બ્રાહ્મણની આજીવિકા છે અને એનું કાર્ય તમે કરો છો. ઘણી જગ્યાએ તો અન્ય જ્ઞાતિ પણ બ્રાહ્મણની ક્રિયા કરે છે. સમૂહમાં મહાપૂજા તમે તમારી મેળે તમારા પૂરતી મહાપૂજા એકલા એકલા કરો તો હાલે, બરાબર. પછી બધાને 50-50 ભેગા કરીને તમે મહાપૂજા કરાવો ને એ નો હાલે. એ બ્રાહ્મણનું કર્મ છે, એની આજીવિકામાં પાટું મારો એ બહુ મોટો દોષ છે. કાલ સવારે પછી તમે કહેતા નહીં બ્રાહ્મણ નોકરીએ સડી જાય કે અન્ય કોઈ ધંધો બિઝનેસ કરવા માંડે પછી કે બ્રાહ્મણને હવે ક્યાં કાંઈ કર્મકાંડ કરવું, પણ તમે રહેવા ન દીધું હાથમાં, શું કરે એ? આમાં ઘણા પટેલના કે વાણિયાના કે લુવાણા ભક્તો હોય કે કોઈ બીજા અન્ય જ્ઞાતિના માણસો હોય, એ વાચાળ બહુ હોય ને તો એ યજ્ઞ કરાવવા માંડે. એ કે આપણે ઘર છે ને ગામ પૂરતું છે એટલે આપણે કરી લઈએ. ઘણા મહાપૂજાઓ પણ કરાવે છે, બહુ મોટો દોષ છે. એના કારણે જ આ ધરતી ઉપર વધારે વધારે હલચલ થવા માંડી છે. તે ધરતી કમ દરિયો રેલે આ બધા થવા માંડ્યા ને, આ વેદનો માર્ગ આપણે છોડતા જઈએ છીએ. એટલે કોઈ દિવસ બ્રાહ્મણની આજીવિકા ઉપર પાટું મરાય. અને હું તો ત્યાં સુધી કહું, કોઈને ખોટું લાગે તો રાજી રહેજો, બાકી મહાપૂજા કરાવો તો મોટા ભાગે આગ્રહ બ્રાહ્મણનો જ રાખજો. ભાઈ ઘણા કે સંતો પાસે મહાપૂજા કરવી, સંતો પાસે ક્યાંય ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી મહાપૂજા નથી કરી છે, પ્રવર્તાવી છે. એ બ્રહ્મચારી મહારાજ દ્વારા મહાપૂજા કરાવતા હતા ગોપાળાનંદ સ્વામી, સમજ્યા? અને અમુક તો પાર્ષદો પાસે મહાપૂજા કરાવે. હવે પાર્ષદને મંત્ર બોલવાનો અધિકાર નથી, વેદના મંત્રો. હા, પુરાણોક્ત મંત્ર બોલી શકો, પણ એ મોટું આયોજન હોય તો પછી બ્રાહ્મણને બિચારાને લાભ દો ને. એનો પુરાણોક્ત શ્લોક બોલવામાં દોષ નથી, પણ આમાં અવાજ આવે છે, સમજ્યા? એટલે બ્રાહ્મણને અમુક વસ્તુ લાભ દેવાનો, કારણ કે એ એની આજીવિકા છે. પછી અન્ય કરાવે એ સારું નહીં. પાર્ષદો હરિભક્તો એ પુરાણોક્ત શ્લોક બોલે અને કરાવે, પણ એ તમારે 2 જણાને કરવી હોય, 3 જણાને કરો, તમારે મેળે કરો, વાંધો નહીં. હે, પોતાને ઘરે કરવી હોય તો હાલે, પણ પછી થોડુંક બ્રાહ્મણોની આજીવિકા છે. તમે કેમ નવા નવા ધંધા ગોતો જ છો આજીવિકા માટે, એમ એની આજીવિકા છે કર્મકાંડ કરવું. એટલે એના માટે થઈને હું કહું છું કે થોડુંક એ રાખવું એમ. અને તમે સાધુ મહાપૂજા કરે પછી સાધુને તમે 5,000 આપો, 10,000 આપો, તો સાધુને અપાય? શું કહો તમે? તો તમે પાછા લોપો છો ને પાછા
જાણી જોઈને આજ્ઞા કરે પછી એમ કે સાધુ બગડ્યા. સાધુ બગડ્યા જ નથી, બગાડનાર તમે જ છો. પણ તમારા હાથમાં બેટરી છે એટલે તમને તમારો પ્રકાશ તમારામાં ખામી છે એ નથી દેખાતી. સમજ્યા? એટલે આ થોડુંક આ ભી પડશે મહાપૂજા કરનારાઓને અને કરાવનારાને. એમ જ કે બ્રાહ્મણો કે હવે નિયમમાં નથી, સાધુ કે કરે તો આમ આપણને સારું. પણ સાધુ કરે છે ને તમે એને દાન આપો ઉલટાનો, એ નથી પાળતો નિયમ. સમજાય? સાધુને વેદના શ્લોકો બોલવાનો અધિકાર પ્રાપ્ત થયો છે મંત્રો દ્વારા. વેદોક્ત મંત્રથી અમે બ્રાહ્મણત્વ અમારામાં આવ્યું છે, કારણ કે સત્સંગી જીવન વેદનો સાર છે. ભાગવત છે એ સત્સંગી જીવનનો સાર છે. એ બ્રાહ્મણને કથા કરવાનો અધિકાર છે. પછી એ ન હોય તો જેને દીક્ષા પ્રાપ્ત કરી છે એને, એટલે એને અધિકાર છે. પણ આજીવિકા સામે નજર નાખીએ તો બ્રાહ્મણનો પહેલો અધિકાર રહેવા દો. આવું મારું સૂચન અથવા તો મારું મંતવ્ય છે. આમાં તમને કેમ લાગે? હે મહારાજનું જ મંતવ્ય છે જો કે, પણ છતાંય આજ કોઈને એમ લાગે કે આ થોડુંક વધારે પડતું છે તો પુરાણોક્ત શ્લોક બોલે એનો દોષ નથી, એ હું સમજુ છું. પણ આજીવિકા સામે નજર નાખીએ તો બ્રાહ્મણને શું કરવું બિચારાને? અને બ્રાહ્મણ છે એ મહારાજ કે મારું મુખ છે, બ્રાહ્મણને આપશો એ મને આપ્યા બરાબર છે, બ્રાહ્મણને જમાડશો એટલે મને જમાડ્યા બરાબર છે. પહેલો અધિકાર તો એનો છે. બરાબર? આ તો હમણાં પછી બહુ વધી ગયું છે. આ હું બધા આઈડિયા મીડિયા ગોતવા કઈ રીતે પૈસા નીકળે. તો કે આ એક પણ રીતિ છે, મહાપૂજા ચાલુ કરો એનાથી પણ આવક થાય. આવા આવા જુદા જુદા શું કહેવાય પ્લાન કરીને રૂપિયા જ કઢાવવાની વાતું છે. હા, રાજાનું અન્ન તેજ હરી લે છે, માટે રાજાનું રસોઈ કોઈ દી લેવી નહીં. જો કે હવે કોઈ આપતા નથી એટલે સારું છે, એને લેવામાં જ રહ છે. શુદ્રનું અન્ન છે એ તો બ્રહ્મ તેજને પણ હરી લે છે, એવું લખ્યું જો. બ્રહ્મ તેજને પણ હરનારું છે. આ લખ્યું છે મનુસ્મૃતિ, સ્કંદ પુરાણ, પછી વૃદ્ધ ગૌતમ સ્મૃતિ, આંગીરસ સ્મૃતિ અને મહાભારતના શાંતિ પર્વની અંદર આ લખ્યું છે કે શુદ્રનું અન્ન કોઈ ખાય તો એ બ્રહ્મ તેજ, બ્રાહ્મણનું મોટામાં મોટું તેજ હોય તો એને નષ્ટ કરી નાખે. તો શુદ્રનું અન્ન તો ખવાય જ નહીં. પછી કોઈ હોય તો રાજી રહેજો. જો આમાં છે ને હું અમુક જ્ઞાતિનું નામ આવે છે એટલે બોલું છું, ને શાસ્ત્રમાં છે એ જ નામ બોલું છું. એટલે કોઈ બીજી ઇતર જ્ઞાતિ વાળા એ ખોટું ન લગાડવું કે અમારી જ્ઞાતિનું કેમ હલકું કે, પણ કારણ કે આમાં પુરાણોમાં લખેલું જ છે. નહીતર હમણાં બધાને દિલ મીડ્યા દુભાવા બહુ. આવું આપણે કોઈ જ્ઞાતિનું નામ લીધું હોય ને એટલે તરત એમ કે અમારું દિલ દુભવું, માફી માંગો. આમાં એમ લખ્યું છે કે સોનીનું અન્ન આયુષ્યને નાશ કરી નાખે છે, સોનીનું અન્ન ખાવું નહીં. એમાં 3 હાંડે 1 ગાંડો હોય. હા, તો પેલા તો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય 3 વર્ણને ન્યા જ ભિક્ષા કરવી, ન મળે તો શુદ્રને ન્યા જવું, એવું લખ્યું છે. બરાબર? પણ છતાંય એનું અન્ન અમારે આવે તો અમારી મહેનતનું છે એ ભિક્ષાવૃત્તિમાં, એટલે એ અમને એનો દોષ છે. જોકે હવે તો ભિક્ષાવૃત્તિ કરવાની રહી જ નથી, કારણ કે ભક્તો જ એટલા બધા સદર થઈ ગયા એટલે અહીંયા જ આપી જાય કે તમે બહાર નીકળો એ પેલા તમારે ત્યાં પોગાડી દઈ, એટલે જવું જ નથી પડતું. પછી ચમારનું અન્ન યશનો નાશ કરે છે, કીર્તિ આપણું નામના હોય એને પણ નાશ કરે છે. કારીગર હોય, શિલ્પી હોય, સુથાર હોય એનું અન્ન સંતાનનો નાશ કરે છે. પછી ધોબી, રંગરેજ નું અન્ન, વેશ્યાનું અન્ન એ સ્વર્ગાદિકના પુણ્યનો પણ નાશ કરી નાખે છે. જો
વૈશ્યનું અન્ન અને સમૂહનું અન્ન. ઘણા મંદિરમાં ટ્રસ્ટી હોય ને તો મંદિરનું ન ખાય, પણ સામાજિક શું કહેવાય તમારી સમાજવાડીઓ હોય ને એમાં સમૂહમાં ટ્રસ્ટી હોય ને એ દાબે પાછા. એ તો જો સ્વર્ગાદિકમાં જવાય એવા પુણ્ય છે તો નાશ કરી નાખશે. એટલે સમૂહનું અન્ન પણ ભારે જ છે, એ ન ખવાય. પતિ અને પુત્ર વિનાની સ્ત્રીનું અન્ન આયુષ્યનો નાશ કરે છે. દીકરો ન હોય અને પોતાનો પતિ હયાત ન હોય એનું અન્ન ખાવાથી આપણી આયુષ્યનો નાશ થાય છે. મને વારે વારે આ શબ્દ આવે એટલે બહુ ગમતો નથી, પણ હવે આવે છે એટલે વાંચું છું. બરાબર. વ્યાજ ખાવનું અન્ન ખાય છે તો એ વિષ્ટા જેવું છે. એટલે વ્યાજ ખાવ તો માપે ખાજો, બધા ઉપર દયા રાખજો. હે ગરીબ ઉપર થોડું જોજો. જેને ઠાકોરજીએ કૃપા કરી હોય ને એને, જે તમે, મને તો બહુ વ્યાજમાં ખબર નહીં પડતી, જો કે એમાં માથું જ નથી મારતો, એટલે મને ખબર નહીં કેટલા ટકા ખવાય ને કેટલા ટકા ન ખવાય, કેટલા ટકા વ્યાજવા દેવાય ને કેટલા લેવાય, એ ખબર નથી પડતી મને. પણ માપ રાખજો, મહારાજે કીધું એ પ્રમાણે. કેટલું હોય તો હાલે? 1%. હા, એટલું લાખો ટકો, 1.5% હોય તો વાંધો નહીં. એટલે હવાનું હાલો, હવા રાખી. બરાબર. શ્રી હવા કરે ને એટલે હવા રાખો. ભાઈ 3% ને 2.5% એ કોઈ દી છેલ્લે એનું મૃત્યુ સારું નહીં હોય. જોજો તમે, એના છોકરા તમારે હરખા નહીં હાલતા હોય. એ છેલ્લે પૈસા એ જ ભેગા છે. લોહી પીધું છે એટલે એ પછી દારૂ પીનારા જ થાય, પછી ખરાબ ધંધા કરનારા જ હોય. એની પ્રજાને પણ સુખ હોય નહીં. એટલા માટે વ્યાજ ખાવનું અન્ન વિષ્ટાના અન્ન જેવું છે, વૈશ્યાનું અન્ન વીર્યના જેવું છે, સ્ત્રીને વશ રહેનારા પુરુષનું અન્ન વીર્યના જેવું છે. જેનું ઘરમાં સ્ત્રી, જેનું ઘરમાં ન હાલતું હોય ને એ હવે આજથી ઓર્ડર કરવા માંડજો, તો અનાજ હાલશે નહીં તો તમારું અન્ન નહીં ખવાય. ત્યાં જઈને સીધા ધમકાવવા જ મળવાના, કેમ મારું કયું ન કરો? હું કઉ છું પાણીની ડોલ લાવી દો, વાસણ ઉટકી નાખું તો તરત કરશે. સમજ્યા? ઓર્ડર થવો જોઈએ. એ કે પછી એમ નહીં. જ્યાં સુધી પોતાની પરણાવેલી કન્યાને સંતાન ન થાય ત્યાં સુધી પિતાએ તેના ઘરનું અન્ન નહીં ખાવું જોઈએ. પહેલાના વખતમાં ખાતા જ નહીં. ખબર? સીતાજીને અહીંયા આપ્યા પછી આપણે રામાયણમાં આવે છે, હે હાથી ઘાસ નહોતા ખાતા એવું આવે છે. એટલે કન્યા જ્યાં સાસરે આપ્યું હોય ને એના ઘરનું અન્ન કોઈ દી માતા પિતા એ ન ખવાય. જો તેના ઘરનું અન્ન ખાય તો તે નરકમાં જાય છે. હે દીકરીના ઘરનું લગભગ ખવાય જ નહીં. પણ કદાચ ક્યારેક પ્રોગ્રામ હોય ને જમવું પડ્યું હોય તો વિધાન કેવું આપ્યું, દીકરીને ત્યાં દીકરાનો જન્મ, ભાણાનો જન્મ ન થયો હોય ત્યાં સુધી અનાજ ખવાય. દીકરા દીકરીનો જન્મ ન થાય, વંધ્યા સ્ત્રીના ઘરે ભોજન કરે છે તો તે નરકમાં જાય છે. વંધ્યામાં પણ ખાસ વ્યક્તિ પણ એવી સમજી લેવાની, આગળ કથા એ આવશે, પણ અત્યારે પ્રોગ્રામ આવ્યો છે એટલે કહી દઉં. વંધ્યા એને જ કહેવાય જેના કુટુંબમાં 2 ભાઈ કે 3 ભાઈ હોય, 2 ભાઈ કે 3 ભાઈ કોઈને દીકરા દીકરીનો જન્મ ન થયો હોય ને તો જ એને વંધ્યા કહેવાય. તો આ બીજી સ્ત્રી એના મોટા ભાઈ કે નાના ભાઈને સંતાન પ્રાપ્તિ ન થાય તોય પણ એ વાંઝણી કહેવાતી નથી. અને એ પુરુષ પણ વાંઝ્યો કહેવાતો નથી. એના ભાઈનો દીકરો છે એ જ આનો છે, એ હરાજ નાખશે એટલે એ બેયને પોગવાનું છે. સમજ્યા? એટલે એને વાંઝ્યા કહેવાતા નથી. વૈદનું અન્ન કોઈ ખાય તો એ પરુ સમાન છે. ફરીવાર આવ્યું, વ્યભિચારીણી સ્ત્રીનું અન્ન વીર્ય અને વ્યાજ ખાવનું અન્ન વિષ્ટા જેવું.
હથિયાર વેચનારાનું અન્ન મળના સમાન ત્યાજ્ય છે. હથિયાર બનાવીને વેચનારો હોય ને આજીવિકા ચલાવનારો હોય એનું અન્ન મળ સમાન છે. ઘી અથવા તેલમાં રાંધેલું અનાજ ઘણા સમય સુધી બનાવેલું હોય અથવા તો વાસી હોય તો પણ ખાવા લાયક છે. ઘી અને તેલમાં બનાવેલું હોય, પાણી જેનો સ્પર્શ પાણીનો છોદ નથી એવું અનાજને, લોટને, એવું જે અનાજ છે એ અભડાતું નથી ને વાસી થતું નથી. સમજ્યા? અમારે જો તમારા ઘરનું ખવાય ખરું, પણ એના નિયમો છે. તમારી ઘરે કેળના પાણીમાં બનાવેલું હોય, પછી દૂધમાં બનાવેલું હોય અથવા તો શ્રીફળના પાણીમાં બનાવેલું હોય તો અમારે તમારા ઘરનું ખવાય, પણ એમાંય નિયમ ધર્મ હોવો જોઈએ. ચૂલા બધા સાફ હોવા જોઈએ, ક્યાંય બટનમાં ક્યાંય શું કહેવાય એઠું રેલું ન હોવો જોઈએ તમારા. નહીતર ઘણી જગ્યાએથી કુકર અમારે આવે ને તો કુકરના આજુબાજુના દાંડિયા છે ને એ સપેથી અમારે ઉછેડવા પડે. હે? હા, મળી થઈ જાય. પેલાના વખતમાં ગાયનો વિયાવાનો સમય થાય ને તે હનુમાનજીની બળી બાંધતા. મેં એક હરિભગતને કીધું ન્યા ઠેઠ ધક્કો ન ખાવો, ત્યાંથી લઈ લેવું. હે ન હાલે? એવું શિંગડે બાંધતા એવું હતું ને પેલા. હવે આપણને ખબર નહીં હવે રહ્યું છે કે નહીં, પેલા એવું કરતા. હા, અમુક ની ઘરે અમે જઈએ ને તો એ બિચારા ભાવથી કહેતા હોય સ્વામી પગલા પાડવા આવો, અને હકીકત અમે જાય પગલા જ પડે. હે? પોતું શું કામ મારવાનું? પગલા પાડવા જ બોલાવ્યા છે એને. હા, બધું એટલું બધું ગંદુ હોય. હકીકતમાં સ્ત્રીનો ધર્મ જ છે મકાનને, ઘરને, સોફા સેટને, દિવાલને સુશોભિત કરવી, ઘરમાં રંગોળી પૂરવી, એ બધું આમાં આવશે હજી આગળ. તમે ઘર સંસારીને કેમ રહેવું અને સ્ત્રીઓ માટે જ્યારે આવે છે ને ત્યારે આ બધી વાતો આવશે. પણ આપણે શું કરીએ, બહેનોને અત્યારે તમે લગભગ પુરુષોએ નોકરીએ ચડાવી દીધા છે. અને એમાંય નેતાઓને બધાને મત લેવા છે ને એટલે બહેનોને વખાણીને ચડાવી દીધા. બહેનોને એટલો બધો પાવર ચડી ગયો કે અમને કે મોટા કર્યા, અમારું અત્યાર સુધી દબાવતા હતા. અમે એટલે શું કે સ્ત્રી ઉત્થાન. હકીકતમાં સ્ત્રી ઉત્થાનની વાત નથી, એને ઘરમાં રહેવું, એની મર્યાદા રાખવી પડે, એની કોઈ ઇજ્જત ન લૂંટે, એની આમે ખરાબ દ્રષ્ટિથી કોઈ જોવે નહીં, એનું રક્ષણ કરવું, એનું ભરણ પોષણ આપણે કરવાનું હોય પુરુષોને. બરાબર? તમારા પુરુષોને સ્ત્રીઓનું રક્ષણ કરવાનું હોય. એના બદલે તમે એને નોકરીએ ચડાવો ને એના દ્વારા ઘણાના ઘર હાલે છે. પોતે આટિયું ચડાવીને બેઠો હોય પગની, અને એના ઘરના દીકરીઓની બધા કામે જતા હોય. તો એ સારું નથી, શાસ્ત્ર સંમત વાત નથી. પણ આજના સંદર્ભમાં લોકો એમ કે સ્ત્રી ઉત્થાન એટલે પહેલાના વખતમાં બહેનો ભણતા નહીં. ખબર? 8-10 વર્ષના 12 વર્ષના થાય એટલે કન્યાને પરણાવી દેતા. અને અત્યારે તો 32 વર્ષ 35 વર્ષ થાય તો કન્યાઓને પરણાવતા નથી. મોટો દોષ છે, શાસ્ત્ર નિષિદ્ધ વાત છે. કારણ કે ટાઈમમાં આવવા માંડે દીકરી એટલે તરત એને પરણાવી દેવી પડે. આ શાસ્ત્રમાં લખ્યું છે એવું કહું છું. અમુક વસ્તુ મારે ન બોલાય પણ કહું છું, સત્સંગી જીવનમાં છે આ. સમજ્યા? એટલે પછી તમે સ્ત્રીને જેટલી દીકરીને તમે જેટલો લગ્ન પછી આ બધું બને છે એ એટલે જ બનાશે. સમજ્યા? કળયુગ છે, એમાં કામ ક્રોધાદિકનું ઉપદ્રવ વધારે હોય છે. એટલે પછી આજના સંદર્ભમાં દીકરીઓ ભાગી જાય છે. એનું કારણ આ છે. એને ટાઈમ થાય એટલે પરણાવે. ઘણા પુરુષોને તો ખબર નથી પડતી એના મા બાપને, એ કે હજી અમને બરાબર ન મળ્યું, હજી બરાબર ન મળ્યું. તમને બરાબર હું જોતું હું તમારે? એ કે ખેતી હોવી જોઈએ. તો ખેતી કરવાની થાય કે નહીં, મારી દીકરી ખેતી નહીં કરે. તો આપણે ખેતી હું તમારે કરવી? હે? હા, કામ ન કરવું હોય તો થોડું વેચા કરે ને ખાવા થાય, એ હાલે બેઠા.
ખેતી જોઈએ, ધંધો જોઈએ, બધું જોઈએ પાછું. હે બધી ફ્રીજ, ટીવી બધું જોઈએ. બગાડવા વાળા સાધન બધા જોઈએ. તો અમારે મારી દીકરીને દેવી. અહીંયા અમે ઘણી કંટ્રોલમાં રાખી. હવે તમારે બગાડવાની છે, બોલો લઈ જાવીશ? ટીવી થી બગડે, બરાબર. અને ફ્રીજ ખાવાથી કોરોના થાય. અત્યારે શું આવતું હતું, રોગ થાય ને એ જોઈશે. પછી બેઠા બેઠા ખાવાનું એટલે શરીર બગડે. હા, ફોન લઈ દેવો પડે. મેં તો એવું સાંભળ્યું, હરિભગત મને આવીને છોકરા બેઠા હતા ને તે મને કહેતા હતા, એ કે આઈફોન ને ઓલો શું કેવાય, બોલો એપલ 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 ફોન ન લઈ દીધો તો વ્યવસાય તૂટી ગયું લે. એવું મને છોકરા કહેતા હતા. એટલે કહેવાનો હેતુ આ તમે એટલી બધી દીકરીને સડાવો નહીં. તમે એ મા બાપ જ બગાડે છે. મા બાપ જ એમ કે આવું છે તો મારી દીકરીને દેવી છે. દીકરીને ઉલટાનું ન્યા જઈને એને કામ કરવાનું હોય, સેવા કરવાની હોય, એના સાસુ સસરાની સેવા કરવાની. પણ મોટા ભાગે આજ કહી દઉં, આવ્યું છે એટલે કહી દઉં, મોટા ભાગે દીકરીઓને એની માં બગાડે છે. જોયો, આ તમને બધાને અનુભવ હશે. તમારા હાહરાનો તમને તકલીફ નહીં હોય, તમારે હાહુ આવીને સાવી ટાઈટ કરી જતા હશે. પણ જો કે અહીંયા બેઠેલા ને હવે હાહુ જ નહીં હોય. પણ આ તો એ હાહુ જ દીકરીને ચડાવે. કહી દેજે તો તારે આપણે ભેગું હું કામ રહેવું જોઈએ? તારે જેઠ ને કમાવું જોઈએ ને. એ આખો દી આટા મારે, સરપંચ થઈને આટા મારે છે. તારો દેરી કઈ કામ કરતો નથી. થઈ જાય છે નોખી, પછી વળખાય જમાઈની બે નોખું થાય. પણ મોટા ભાગે જોજો હાહુ ની જ હલાહલી હશે. સાચું ખોટું? હે? અને એને પાછા શું કેવાય, હાહુના ઘરવાળા કે હાહુના છોકરા એટલે કે એના હાળા, ઈ પાછા એના મમ્મીને કઈ કહેતા નથી કે મમ્મી તમારી બેન ને ત્યાં ન જવું એમ. એને આપણે પરણાવી દીધી તો હવે બેન નું ઘરનું કામ કરે. એને હારી સલાહ દો, એવું લગભગ નથી. આવી વાતો સાંભળે નહીં પાછા. આવી વાત આવે ને તો બીજે વાત વેસડી જાય, કાનહુરી ન દે. શું કેવાય, ધ્યાન ન દે એ સમયે કે આવી વાતો આવે ને કડક, એ વાતો ન લે. આ ડખા માત્ર આના છે. નહીતર એને એમ કે ભાઈ તારે તારો ધણી જે કે એ કરવાનું. હવે અમારો જમાઈ જેમ કે ને એમ જ તારે કરવાનું. પેલાના વખતમાં એમ કે કૂવો બુરવો પડે તો બુરી દેજે, બાકી હવે પાછી ફરતી નહીં. શું કેતા? અને દીકરી પણ એમ જ રહેતી. એને દીકરીને એના બાપનું નાક હાસવાની આમ હોય, મારે મારા બાપનું ને મારી માનું નાક ન જવું જોઈએ. આ તો નાક વઢી છે એટલે જ મને અવળો ઉપદેશ દીધો. સમજાય છે ને? થોડાક શબ્દ મારા કડક પડશે. હે, હકીકત આનું હોવું જોઈએ. એમાં પછી ન્યા બને ત્યાં સુધી એમાં આ સુરત રહેતા હોય, મુંબઈ રહેતા હોય ને અહીંયા સુરતમાં દીકરી હાહરે હોય ને, તો એના દીકરીના ભાઈને કે એના મમ્મી પપ્પાએ વારે વારે દીકરીને ત્યાં ન જવું જોઈએ. હા, ક્યારેક સમય પ્રસંગ હોય, ક્યારેક જરૂર પડે તો આટો મારો, પણ ત્યાં તમે વારે વારે જાઓ એટલે દીકરી બગડે. પછી કાંઈક થોડું ઘણું કાંગા રોતા જોવે એટલે ભાઈને સહેજે ક્રોધ આવે. પછી જમાય ને ઘસકા જમાય, પછી કે તો તમે તમારું હતું એમને કરી નાખો. વળી ડખો ઉપડે ને એને કરતા એને કહેવાનું કે બેનને કહેવાનું કે તારે દુઃખ છે ને એટલું તારી ભાભી છે અહીંયા હોય તો. આ જો એ સમજો તમે. ઘર ભાંગે એવું કરાય નહીં. એને એ બાબતનો સહકાર નહીં દેવાનો. એટલા બેઠા એટલા સુધરો ને તો ઘણું સુરત સુધરશે 15 દી પછી. આમાં અત્યારે સાંભળનારા ઘણા દીકરીઓને સાથ દેતા હશે. સમજ્યા? એવું નહીં કરવાનું. આછે કરીને દીકરીનું ઘર ભાંગે એવું ન કરાય. હા, વાહ, એવો હોય તો એને ઠપકો દેવો. કારણ કે સાસુ સસરા છે એના માતા પિતા છે. એટલે તમારો જમાઈ કદાચ કોઈક બીજી લાઈને હોય પીવામાં કે માવા મસાલા ખાવામાં, તો તમારો ફરજ છે. જમાઈ છે એ તમારો દીકરો છે, એને તમારે ઠપકો દેવાનો કે આવું અમે જોઈને નહોતી દીધી હોય ભાઈ,
અમારું રતન છે, અમારા કુટુંબનું નાક છે, એ અમે તમને આપ્યું છે ને તમે આ ધંધે ક્યાં સીડાય એમ કહી શકાય એને. હું જે શબ્દ કહું એવા શબ્દ નહીં કહેતા પાછા, તો હું સમૂહમાં કહું છું. નહીતર જમાઈ છે એ 10મો ગ્રહ છે. હા સમજ્યા? એ ગ્રહ વંટે તો રાહુ કેતુ ને શનિ હારા, આ જમાઈ નામનો ગ્રહ ભૂંડો છે. એટલે હું જે આવા શબ્દ કહેવા બરાબર ને? ઠીક. ભગત કે જોજો આવા શબ્દ કહે કેટલાય પાછું આવશે. હે પણ દીકરીનું ઉપરિયામણ લઈને જો તમે કહેવા જાવ છો, એ તમારું ઘર ભાંગવાના ધંધા છે. ખીજાવાની સિસ્ટમ જુદી છે. તમે તમારા દીકરાને ખીજાતા હોવ તો તમારા દીકરાની વહુ સાંભળે એમ ન કહેવાય. તમને ખબર, એક વખત એવો પ્રસંગ આવે છે, ધીરુભાઈ સરવૈયા કહે છે, ભીખુદાન ગઢવી પણ કહે છે, એક ભાઈ બરોબર ઘરે આવ્યા ને તો એના ઘરના ખીજાવા માંડ્યા, એના ઘરના ને ખીજાવા માંડ્યા ભાઈ કે હજી સુધી તે રાંધ્યું નથી, ત્યાં તે આટા મારતી. અને ઓલી બાઈ નો મગજ ગયો તો પણ બાને ક્યાંય આ અપર મહિનો નાવા જવાની જરૂર હતી, છોકરા રે નહીં, રસોઈ મારે કરવી, છોકરા બાને હું આટલું બધું નાવાનું બોલ્યું થઈ ગયું, પુરુષોત્તમ મહિનો નાવાની શું જરૂર છે. ત્યાં બરોબર બા આવ્યા, હાથમાં નાની એવી ઠેલી લઈને, અને બાને કીધું કે બા તમારે આ પુરુષોત્તમ મહિનો ક્યાં નાવાની જરૂર છે, ને આ તમે છોકરા રહેતા અને તમે આ અમારા ઘરના ને કેટલીક મેચ પડે ને તમે આમ ને મળ્યો જેમ લાગે આમ ખીજાવા. એ બાપા ડેલી બેઠા બેઠા સાંભળી ગયા કે આ મારી હયાતમાં એની માને એટલો બધો ખીજાય, મારી ગેરહાજરી થાય એની માને શું કરશે. એટલે છોકરાને કીધું કે ભૂરા, એ કે ગાડું જોડ, એ કે બાપા વાડીએથી જ આવું, કે ના ના ગાડું જોડ, આપણે થોડું કામ છે. પરાણે વાડી લઈ ગયા અને ત્યાં ઓલા કો હાંકવાનું પૈયું હતું ને, ત્યાં લઈ જઈને હમાયનો ધમાર્યો, પાટે ને ઢીકે બે ત્રણ ઢીકા મારી લીધા ને હમાયનો ઢીબો. પછી કે તું હું હયાત છું અને તું તારી માને જો એટલું ખીજાતો મારી ગેરહાજરીમાં તું કેટલું કરીશ, માટે આજથી તારો મારો વંશ જ કાઢી નાખો. તારા ઘરના કહે તો કહેતો નહીં હું કર્યું બાપા, કે કાંઈ નહીં અમે બાપ દીકરો હાથીઓ લઈ આવ્યા એમ કે, એમ કરે નહીં કે તો વળી પાછા આવ્યા ઘરે. અને પછી થોડાક દે હાલ્યો, એના ઘરના કે બા ને કાંક તમે કહેતા કે બા પૂજવા યોગ્ય છે, માતા પિતાને પૂજન કરાય, એને કઈ ન કહેવાય. થોડાક દે હાલ્યો, વળી પાછું કાંક ભૂલાઈ ગયું છે, વળી એની બા ને ખીજાવા મીડ્યા. વળી બાપા સાંભળી ગયા કે ભૂરા ગાડું જોડી, કે ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ, હવે કોઈથી કઈ નહીં કરવું. એને ખબર પડી ગઈ કે હજી પાછું ભૂરાન ભાજી ખાવાનું ભાંગી નાખશે. એની ગેરહાજરીમાં કહેવાય, એની હાજરીમાં તમે કોને એ ઓલાનો મગજ છટકે, ડખા એના થાય છે. તમને કહેવાની સિસ્ટમ, કહેવાનો સમય, એનામાં સત્વગુણ, રજોગુણ, તમોગુણ ખીજાવા મળો ને એને કારણે ઘરે ડખા વધે છે. અને પછી હવે એક પોઈન્ટ વાંચી લઉં કે જવ, ઘઉં અને ગોરસથી બનાવેલી વસ્તુઓ તેલમાં ન બનાવેલી હોય તો પણ તે પૂર્વવત ગ્રાહ્ય છે. ઘઉં, જવ અને એ બધા ઘઉં ને જવ એ બે લોટ એક જ થાય. લોટને પણ ગોરસથી બનાવેલા હોય તો એ અભડાતા નથી. ગોરસમાં સમજો ને, હા, દહીંમાં લોટ બાંધેલો હોય તો એ અભડાતા, તેલ ઘીમાં ન હોય તો પણ અભડાતા નથી. બીજું છેલ્લે કહી દઉં, મીઠું, ઘી, અન્ન તથા બધા જ પ્રકારના વ્યંજન કળશીથી જ પીરસવા જોઈએ. કોઈ દિવસ હાથે કરીને મીઠું ન પીરસાય, હાથે કરીને ઘી ન પીરસાય, ઘણા આંગળીએ કરીને દે લે, સમજા. અથવા તો અન્ન એને હાથે કરીને કોઈ દે પીરસાય નહીં. અને વ્યંજન એટલે શાક એને ચમચાથી, કળશીથી, ડોયાથી લેવાય, કોઈ દે હાથે લેવાય નહીં. ઘણા ભાત લઈને તો આમ સીધા બાસકા ભરે. આ નખ જેને અડે ને એ અખાદ્ય નથી. આ હિન્દુ લોકોને એ ખબર નથી, મુસ્લિમ લોકો નખ અડી જાય પાણી ન પીવે, એને ખબર પડે છે. હાથથી નહીં, હાથથી કોઈ દિવસ પીરસેલું અનાજ ખવાય નહીં. હાથથી પીરસવાથી તેઓ ગ્રાહ્ય હોતા રહેતા નથી, ગ્રાહ્ય રહેતા નથી.
એટલે આ અન્ન વિશેની જે વાત હતી એ આજે આ નાની નાની પણ બતાવી દીધી છે. એટલે આવતીકાલે જળ વિશે આપણે વાતો કરશું. આજે આપણે એક જાહેરાત આગળ કરી જ છે, પણ આજે ફરીવાર જાહેરાત કરી દઉં કે ભાઈ બીજ થી નોમ સુધી આપણે શ્રીમદ સત્સંગી જીવન કથાનું આયોજન કરેલું છે. અહીંયા બાજુમાં વાડી છે, કઈ વાડી કહેવાય? તિરુપતિની વાડીની અંદર છે. એટલે બધા ભક્તો એની અંદર ખાસ લાભ લેજો. તમે કદાચ જવાના હો આગામ થાય તો લાભ લેજો. ધર્મકુળ પણ આમાં ઉપસ્થિત રહેવાના છે. એટલે સમયો થાય તોય જ્યાં ધર્મકુળનો પગ ન હોય ત્યાં કોઈ દિવસ પગ દેવો નહીં, આ મારું સૂત્ર છે. એટલે આપણી આ શિબિરની જેવી જ કથા કરવી છે. બરાબર, જાણવાનું ઘણું મળશે સત્સંગી જીવનની કથામાં. એટલે આપણે એ કથાને લાભ લેવો છે. સહજાનંદ સ્વામી મહારાજ